હું તમારો આભાર કયા શબ્દોમાં માનું? પણ શેનો ભાર લાગ્યો તમને? ભાર નહીં. આભાર આભાર. અરે પણ ઊભા તો થો. મેં ક્યાં તમારી પર ભાર નાખ્યો છે ભાઈ? ભારની વાત નથી કરતો. તો પછી? મેં એમ કહ્યું કે હું તમારો કયા શબ્દોમાં આભાર માનું. અચ્છા આભાર માનવો છે ને? તો પછી ચા પીવડાવી દો. મેં શબ્દોની વાત કરી હતી. આ ચા કેમ માંગે? પીવડાવી દો. ચા પીવડાવી દો. બરાબર. જી સાહેબ. કોઈ ફેમિલી રૂમ ખાલી છે? સાહેબ આ રૂમ થોડી વારમાં ખાલી થશે. સવારથી બેઠા હશે. ના સાહેબ હજી હમણાં જ આવ્યા છે. હમણાં જ આવે છે? હા. તો નક્કી અંદર પતિ પત્ની હશે. તે કેમ જાણે? સૂર્યાસ્ત પેલા ઘરે જવાની ઉતાવળ પરણેલા હોય જ હોય ને. એ બરાબર. તે કેમ જાણ્યું? समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या जे पर छुकराओ बेहाल लोको कहे मन करोड़पति लोको कहे मन करोड़पति पर हूँ तो पोकटलाल पर हूँ तो पोकटलाल हूँ करोड़पति पोकटला હું કરોડપતિ પોકટલા હું કરોડપતિ પોકટલા પણ રડ્યા વગર કહો શું થયું? એની પાસે એક જાદુઈ ડબ્બો હતો. આહા. એક તરફથી 1 રૂપિયાની કડકડતી નોટ નાખો ને હા. તો બીજા તરફથી 2 સરસ મજાની કડકડતી નોટ બહાર નીકળે. કેટલા પાનાની? કેટલા પાનાની? નોટબુક નહીં, નોટ રૂપિયાની નોટ. રૂપિયાની નોટ બહાર નીકળે. એમ? એટલે મેં એના ડબ્બાને ખરીદવાનું ઈચ્છા દર્શાવી. અચ્છા. એટલે એણે સીધા મને 2.5 લાખ રૂપિયા કીધા. એમાં કડી ક્યાંથી આવી? કઢી નહીં, અઢી 2.5 લાખ રૂપિયા કીધા એણે. તમે આપી દીધા? ના ભાઈ ના હોય કઈ. હા. મેં તો 1.25 રૂપિયાથી શરૂઆત કરી સરસ. અને સોદો પત્યો હા. 100 રૂપિયામાં. આહા. ડબ્બો લઈ લીધો મેં અચ્છા. અને પછી નોટ નાખી. હમ. કઈ નહીં થયું, હા? કઈ નહીં થયું અને હું ડબ્બો થઈ ગયો. રડો નહીં પોકટલાલ. તમે રડો છો અને મને રડવું આવી જાય છે. તમે નહીં રડો. હું તમારા 100 રૂપિયા પાછા મેળવવાની જવાબદારી લઉં છું. બસ. શું વાત કરો છો? હા, હા. 100 રૂપિયા તમે મને પાછા આપશો? મેળવી આપીશ. હું તમારો આભાર કયા શબ્દોમાં માનું? પણ શેનો ભાર લાગ્યો તમને? ભાર નહીં. આભાર. અરે પણ ઊભા તો થો. મેં ક્યાં તમારી પર ભાર નાખ્યો છે ભાઈ? ભારની વાત નથી કરતો. તો પછી? મેં એમ કહ્યું કે હું તમારો કયા શબ્દોમાં આભાર માનું. અચ્છા આભાર માનવો છે ને? તો પછી ચા પીવડાવી દો. મેં શબ્દોની વાત કરી હતી. આ ચા કેમ માંગે? પીવડાવી દો. ચા પીવડાવી દો. ના, ચા વ્યસન છે. અરે પણ તમને શેનું ટેન્શન છે? મને કોઈ ટેન્શન નથી. ચા વ્યસન છે. વ્યસન છે, બરાબર. વ્યસન છે. હા. એને છોડવું જોઈએ. પણ તે કેવી રીતે? લગ્ન કરી લો. લગ્ન કરીને? હા લાલ કાકા, લગ્ન કરી લો. તમે જો આ દેશને લોખંડી બનાવવા માંગતા હો તો લગ્ન કરી લો. હા. જેવી પત્ની ઘરની અંદર આવશે એટલે એનો ખર્ચા વધશે એટલે આપણા ખર્ચાઓ કપાશે. બરાબર. એટલે પાન છોડી દેવાનું, હમ. સિગરેટ છોડી દેવાની, ચા છોડી દેવાની, વ્યસનો બંધ, ખલાસ. જેવી પત્ની અંદર વ્યસન બહાર. પોકટલાલ, હા. સાથે તમારી બુદ્ધિ નાઠી લાગે છે, મારી નહીં. અરે ભાઈ તને લગ્ન કરી લો. સાચું કહું અરે છું. પણ હું તો બ્રહ્મચારી છું. ઓહો, તો તમારે 16 વર્ષની કન્યા જોડે લગ્ન કરવા જોઈએ. 100 વર્ષની કન્યા? 100 વર્ષ નહીં, 16. 16 હા, 16. 16 વર્ષની કન્યા જોડે તમારે લગ્ન કરી લેવા જોઈએ. ઉભા રહો, કન્યા દેખાડો. લક્ષ્મી, આવ બેટા, આવ. લાલ કાકા માટે, લાલ સાહેબ માટે પ્રણામ કરો બેટા, પ્રણામ કરો. નમસ્તે. નમસ્તે. લક્ષ્મી શેનો ધંધો કરે છે? એરોબિક્સ ના ક્લાસીસ ચલાવું છું. એક્રેલિક ના ક્લાસીસ બનાવે છે? એક્રેલિક ના ક્લાસીસ નહીં, એરોબિક્સ ના ક્લાસીસ આપું છું કાકા. ડાન્સિંગ. અચ્છા. હા, ડાન્સિંગ. તો પછી તારા ક્લાસીસમાં ફાદ બાદ ઉતરે કે ના ઉતરે? અરે બિલકુલ. તો પછી તારા બાપની ફાદ કેમ ઉતરતી નથી?
આ માણસે ફોફોને અત્યારે તમને ખોખો રમવું છે? ખોખો નહીં, ફોફો એટલે ફોગટલાલ ફોફલિયા. ફોફોની સાથે નહીં, ફોફો. આપણી સાથે પણ છેતરપિંડી કરી છે. એ કઈ રીતે? મેં એને ફોફો પાસેથી માત્ર 1 પૈસો કઢાવવાનું કહ્યું હતું. જી. એને 100 રૂપિયા પડાવી લીધા. કહો તો મારા ડાબા હાથનો ચમત્કાર દેખાડું? નહીં નહીં બહાદુર, હું જેનું દળથી મસ્તક જુદું કરી શકીશ. એના મનમાં સમજે છે શું? ચાલ બહાદુર, ચાલો. કમાલની વાત કરે છે યાર. અરે એમાં કમાલ શું છે? તું જ મને કહે. કોઈ દિવસ નહીં ને બાપુજી આજે જ લાલ સાહેબ જોડે મારી ઓળખાણ શા માટે કરાવી? એટલા માટે કે આજે તો ખૂબ વધારે સુંદર લાગે છે. હું મજાક નથી કરતી મિસ્ટર મફતલાલ કટોરી. હું પણ ખૂબ ગંભીર છું મિસ ફોકટલાલ કટારી. પ્લીઝ વિવેક. અરે યાર કમાલ છે યાર. પ્રભુ પ્રભુ, આ કન્યાઓને તો સુંદર શું કામ બનાવી, વાત તો સમજી શકાય છે, પણ આટલી બેવકૂફ શું કામ બનાવી એ જ મને નથી સમજાતું. શું વાત છે એમાં? છોકરી જ્યારે ઘરની દીકરી જુવાન થાય ને ત્યારે વડીલો એનો પરિચય બહારની વ્યક્તિઓ સાથે કરાવતા થાય. વેરી સિમ્પલ. લાલ સાહેબની કોઈ સંતાન હોત ને તું તારી દલીલ માની લે. અરે પણ લાલ સાહેબ તો સૌ એકલા છે. એક વાત સમજ લક્ષ્મી, લાલ સાહેબ રહ્યા લોકપ્રિય માણસ. એમના કોન્ટેક્ટમાં આવતા શ્રીમંત નબીરાઓ હોય એ સમજી શકાય એમ વાત છે યાર. તો કઈ વાત કરે છે? તું કયા કુળનો છે? ગુડ મારું. જેના મા બાપનું ઠેકાણું ના હોય તેનું ગૌત્ર કેમ? તો નાનપણથી જ મનના અનંત આકાશમાં એક કપાયેલા પતંગની જેમ ઝોલા ખાઈ રહ્યો છું. ક્યાં છે મારા મા બાપ? ઘણી વાર તો એમ વિચારું છું કે એ લોકો હયાત પણ હશે કે નહીં. વિવેક, મારી પાસે એક ઉપાય છે. શું છે? બોલ 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 બોલ. લાલ સાહેબને તું તારો બાપ માની લે. અરે તને કુળ પણ મળશે ને 2-5 કરોડ રૂપિયા પણ. અરે લક્ષ્મી, તારા પ્રેમના માટે તો કોઈ ગધેડાને પણ બાપ કેવા તૈયાર છું. પ્રશ્ન એ આઈ મીન લાલ સાહેબનો છે. એ મને એમના પુત્ર તરીકે સ્વીકારે ખરા? અરે વિવેક, તારા જેવો હેન્ડસમ સ્મેશિંગ ડેશિંગ છોકરાને જોઈને ડઝન છોકરીઓના બાપને તને દત્તક લેવાનું મન થાય. અને લાલ સાહેબ તો નિસંતાન છે અને થોડાક ચસ્કેલ પણ. યુ બી ક્રેઝી. શું કરશે ખબર છે? મને દત્તક લેતા પહેલા મારી પાસે 2-3 શરતો મૂકશે. હા. પહેલી શરત એ, રોજ સવારે મારે 3 કલાક કવાયત કરવાની. સો વોટ? મારા બાપુજી આજે પણ રોજની 100 દંડ પીલે છે અને હાંડો ભરીને તો દૂધ પીએ છે. તારા બાપુજી તો ખૂબ મહાન છે યાર, ગ્રેટ છે. હું ખૂબ સામાન્ય માણસ છું. અને બીજું શું ખબર છે? બીજી શરત એ મૂકશે કે મારે ફોકટલાલ શેઠની આ મફતની નોકરી છોડીને એમની સાથે એમના બંગલે એમની સાથે રહેવાનું. બોલ મંજૂર છે? ના હા બિલકુલ નહીં. તું કેમ પણ કરીને એમને મનાવી લે. અને લાલ સાહેબ તો પોતે જ પછી તારા વતી માંગુ નાખશે. એ હા યાર, કમાલ છે યાર. તું કોઈ યાર વિચારે પણ છે યાર. ક્યાં વાત છે? બેરા, જી સાહેબ. કોઈ ફેમિલી રૂમ ખાલી છે? સાહેબ આ રૂમ થોડી વારમાં ખાલી થશે. સવારથી બેઠા હશે. ના ના સાહેબ, હજી હમણાં જ આવ્યા છે. હમણાં જ આવે છે? હા. તો નક્કી અંદર પતિ પત્ની હશે. તે કેમ જાણે? સૂર્યાસ્ત પેલા ઘરે જવાની ઉતાવળ પરણેલા હોય જ હોય ને. એ બરાબર. તે કેમ જાણ્યું? નીકળીએ. ઓકે. ઓકે. મરી ગયો. શું થયું? સત્યાનાશ. બિલાડો? અરે નહીં યાર, તારો ભાઈ છે, એની ગર્લફ્રેન્ડ સાથે બેઠો છે. તું આટલું બધું બીવાનું શું? નહીં બીતો નથી, યુ નો. એટલે એમાં એવું છે ને, પંકજ એમ સમજે છે હું તારા બાપુજીનો ચમચો છું અને મને જોતા જ ભુરાળો થઈને મારી પર તૂટી પડશે. અરે સો વોટ? ઈટનો જવાબ તું પથ્થરથી દેજે. નહીં, એમાં એવું છે ને કે હું અહિંસક છું. અહિંસક. તું કેવો મરદ છે? મારા ખાતર તું મારા ભાઈને બે લાફા ન મારી શકે? નહીં, એટલે જો એ મારા એક ગાલ પર લાફો મારો તો હું બીજો ધરી દઉં. ઈસુ ખ્રિસ્તે પણ એમ જ કહ્યું છે ને. હવે તારું કપાળ. સાંભળ, જ્યાં સુધી હું આવું નહીં ને ત્યાં સુધી તું અહીંયાથી હલતો નહીં, સમજો? એટલે લક્ષ્મી. હાય પંકજ. હાય. તું? પરિચય નહીં કરાવે? આ છે મીરા. મીરા મારી બેન. એટલે કે આ અમારી બેન લક્ષ્મી. હેલો મીરા. તું અહીંયા ક્યાંથી? પેલી રૂમમાંથી. એકલી? વિવેક પણ અંદર છે. એકલો? હજુ એમ જ સમજે છે કે તને એના પ્રત્યે ચીડ છે. પણ તેને કહ્યું કેમ નહીં કે મારી ગેરસમજણ દૂર થઈ ગઈ છે? હું એ ઈચ્છું છું કે તું જેને કે. એમ? હા. વાય નોટ? ટેક ઓવર. એક્સક્યુઝ મી. તને મફતમાં નાટક જોવું છે? અહીં આવો મારી પાછળ. લક્ષ્મી શું? પંકજ. પંકજ. કરોડપતિ ફોકટલાલ